હું એક્સક્લુઝિવ દ્રશ્યો આપને બતાવી રહ્યો છું। મણિનગર વિસ્તારના જે કાંકરિયા લેક ફ્રન્ટ છે તેનો આ વિસ્તાર છે। દ્રશ્યો જોઈ શકાય છે કે કમર સુધી પાણી દેખાઈ રહ્યા છે અને ખાસ કરીને જ્યારે જે રીતે દરિયો હિલોળે ચડતો હોય તે પ્રકારના દ્રશ્યો આજે જોવા મળી રહ્યા છે। ટ્રાફિક જામના દ્રશ્યો છે અને કમર સુધી પાણી છે તે જોવા મળી રહ્યા છે। જોઈ શકો છો, હું મારા કેમેરામેનને પણ કહીશ શ્રેણિકને દ્રશ્યો બતાવે દૂરના કે જે આખું એએમટી સ્ટેશનનું જે એએમટી સ્ટેશન છે તે આખું પાણીમાં ગરકાવ થયું છે અને ખાસ કરીને જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે, હું આગળ જઈશ તો પણ હું કદાચ પાણીમાં અડધો ડૂબી જઈશ તે પ્રકારની સ્થિતિ છે। આખી ચાની કેટલી છે તેનું આખું જે રિક્ષા જે સાયકલ કહી શકાય કે તે જેનો ભાગ છે તે અહીં ડૂબી ગયો છે તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। અને વરસાદ છે તે હાલ બંધ થયું છે પરંતુ હજુ પાણી નિકાલની કોઈ વ્યવસ્થા નથી તે પ્રકારના દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે। જોઈ શકાય છે કે અમદાવાદ શહેરના સૌથી પોશ વિસ્તારનો એક આ મણિનગર વિસ્તાર છે। તે મણિનગરના કાંકરિયા લેક ફ્રન્ટ પાસેનો આ જે વિસ્તાર છે તેની અંદર આ સ્થિતિ હાલ અહીં જોવા મળી રહી છે કે જેમાં કમર સુધી પાણી છે તે હાલ અહીં જોવા મળી રહ્યા છે। વરસાદ બંધ થયો છે તેમ છતાં પણ પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા તે પ્રકારના દ્રશ્યો અમદાવાદ શહેરના છે। કદાચ અધિકારીઓ આ દ્રશ્યો જોવાની જરૂર છે, સત્તાધીશોએ આ દ્રશ્યો જોવાની જરૂર છે કે કઈ રીતની જે સ્થિતિ છે તે હાલ અહીં જોવા મળી રહી છે દ્રશ્યોની અંદર કે આ દ્રશ્યો જે છે તે કદાચ મારી કમર સુધી આ પાણી છે તે મારા આખા પગ છે તે ડૂબી રહ્યા છે તે પ્રકારની સ્થિતિ છે। અને હજુ પણ આપ જોઈ શકો છો જે પણ વિસ્તાર છે આખો વિસ્તાર પાણીમાં ગરકાવ થયો હોય તે પ્રકારના દ્રશ્યો છે। એએમસીના જે લોકો છે તે પહોંચ્યા છે કર્મચારી, પરંતુ પાણીનો નિકાલ નથી થયો તે પ્રકારના દ્રશ્યો છે। હાલ જોવા મળ્યા, જોઈ શકો છો કે દરિયો જે રીતે હિલોળે ચડતો હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને પાણી છે જે કઈ રીતે ભરાયું છે તે આપ ખુદ કલ્પના કરશો કે કઈ રીતના દ્રશ્યો છે હાલ અહીં જોવા મળી રહ્યા છે કે જે વાહનો છે તેના આખા ટાયરો છે તે હાલ ડૂબી રહ્યા છે તે પ્રકારની સ્થિતિ છે। એએમસીના કર્મચારીઓ પહોંચ્યા છે પરંતુ કદાચ તે પણ અહીં ક્યાં જ પાંગડા સાબિત થયા હોય તે પ્રકારના દ્રશ્યો છે, કારણ કે જે એએમટીએસનું જે સ્ટેશન છે આખું સ્ટેશનનો જે ભાગ છે તે પાણીમાં ગરકાવ થયો છે। જે ભાઈ ઊભા છે તે ભાઈ છે તેના પગ જે આખા પગ પાણીમાં ડૂબી ગયા છે તે પ્રકારના દ્રશ્યો પંકજ અહીં જોવા મળી રહ્યા છે। અને અમદાવાદના માત્ર એક નહીં પરંતુ અમદાવાદના મોટા ભાગના જે વિસ્તારો છે તેની સ્થિતિ આવી જ હોય છે। જ્યારે પણ વરસાદ થાય છે લોકો છે પરેશાની ભોગવે છે, લોકોને પરેશાની થતી હોય છે। દ્રશ્યોમાં જે જોવા મળી રહ્યું છે કઈ રીતે આ વરસાદ છે તે વરસ્યો છે અને જે લોકો છે તેને અહીં મુશ્કેલી જે છે તે મુશ્કેલી જોવા મળી રહી છે। અને દ્રશ્યો પણ એ કહી જાય છે કે મહાનગરપાલિકાના જે સત્તાધીશો છે તે સત્તાધીશોએ શું કર્યું છે તેની કામગીરી ઉપર અહીં સવાલો છે તે ઊભા થઈ રહ્યા છે। અને દ્રશ્યો જ છે એ જ ઘણું બધું કહી જાય છે, કારણ કે જે રીતે દાવાઓ થાય છે કે મોટા પ્લાન થશે, પાણી નહીં ભરાય, પરંતુ પાણી છે તે ભરાઈ રહ્યું છે। અમદાવાદ શહેરનો જે મેમકો વિસ્તાર છે, નરોડા વિસ્તાર છે, ત્યાં 2 ઇંચ વરસાદ હાલ નોંધાયા છે તો પશ્ચિમના અનેક એવા વિસ્તારો છે જ્યાં માત્ર હજુ 1 ઇંચ વરસાદ જ છે તે જોવા મળી રહ્યો છે। પરંતુ અમદાવાદ શહેરના સૈદપુર બોઘા વિસ્તાર હોય, નરોડા વિસ્તાર છે, કુબેરનગર વિસ્તાર છે, પછી સાથે જ જે મુખ્ય જે 200 ફૂટ રિંગ રોડ માનવામાં આવે છે તે રિંગ રોડ ઉપર પણ પાણી છે તે ગરકાવ થઈ ગયો છે। અને સાથે જ અમદાવાદ શહેરના જે મધ્ય વિસ્તારમાં આવેલા જે આ બધા રસ્તાઓ છે, મણિનગરનો વિસ્તાર છે, દાણી લીમડાનો જે વિસ્તાર છે, એ તમામ વિસ્તારોની અંદર પાણીમાં ગરકાવ થયા છે। સાથે જ મીઠાખડી અંડરપાસ જે છે આશ્રમ રોડ પાસે આવેલો એ અંડરપાસને બંધ કરવાની ફરજ પણ તંત્રને પડી છે, કારણ કે તેમાં પાણી છે તે અહીં ભરાયા છે। અને લોકો જોઈ શકાય કોર્પોરેશનના જે કર્મચારીઓ, હું ફરી બતાવીશ, કોર્પોરેશનના કર્મચારીઓ છે તે કામ કરી રહ્યા છે પરંતુ પાંગડા સાબિત થયા છે, કારણ કે જે રીતે વરસાદ વરસી રહ્યો છે, વરસાદને કારણે લોકોને જે પરેશાની થઈ રહી છે, જે વરસાદને કારણે લોકોને વાતનો પ્રયાસ કરશું। ક્યાંથી આવે છે પહેલા? कहाँ से आ रहे हो आप? केशवनगर सुभाष। कितना पानी है? इधर बहुत पानी है, पानी बहुत है, परेशानी हो रही है। आपकी वो एक्टिव आपकी पड़ी है, वहाँ बंद पड़ी गई है, बाहर उधर पड़ी एक्टिवा, वो बंद हो गई है। बंद हो गई है। આ પ્રકારના દ્રશ્યો છે જોઈ શકાય છે કે કઈ રીતના દ્રશ્યો છે। વરસાદ બંધ થઈ ગયો છે પંકજ, તેમ છતાં પણ આ દ્રશ્યો છે તે અમદાવાદ શહેરના મણિનગર વિસ્તારના છે। મણિનગરથી લઈને જે કહી શકાય કે બહેરામપુરાનો જે વિસ્તાર છે તે સાથે જ જે કહી શકાય કે જમાલપુરનો જે વિસ્તાર છે, ખાડિયાનો વિસ્તાર છે, આ તમામ જે વિસ્તારો છે વિસ્તારોના દ્રશ્યો છે કે જેની અંદર જે પાણી છે તે ભરાઈ રહ્યા છે અને જે કર્મચારીઓ છે તે અહીં કામ કરી રહ્યા છે, પાણીનો નિકાલ કરી રહ્યા છે। જાણવાનો પ્રયાસ કર્યો તેની સાથે જ કે તે લોકો શું કહી રહ્યા છે, કારણ કે તે ખુદ ટ્રાફિકનું અહીં
જે ટ્રાફિક છે તેને મૂવ કરી રહ્યા છે તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. દ્રશ્યોમાં જોઈએ કે કોર્પોરેશનના કર્મચારી આ વરસાદમાં પણ અહીં કામ કરી રહ્યા છે. અહીંયા આવો, કેટલો વરસાદ, ક્યાં સુધી પાણી ભરાયેલું છે? કેટલા સુધી પાણી ભરાયું છે? ઢીચણ સુધી. કોર્પોરેશનના કર્મચારી છો, પાણીનો નિકાલ કેટલા સમયથી કરો છો? ઘણા સમય કર્યું છે. ઘણા સમયથી કરો છો. પાણી નીકળતું નથી? ચાલુ જ છે પાણી તો. પાણી નીકળવાનું ચાલુ છે. કેટલું પાણી હતું ભેંસ તમે આવ્યા ત્યારે? ના ઢીચણ સુધી હતું, હવે પાણી ઉતરે જ છે. પાણી ઉતરે છે. બીજા પણ જોયા છે, તમે પણ મદદ કરી રહ્યા છો ટ્રાફિકને લઈને? અમે કોર્પોરેશનના કર્મચારી છીએ ને દર વર્ષે અમે કોર્પોરેશનની આ રીતે સ્થળ પર આવી જઈએ છીએ અને પાણીનો સંપૂર્ણ તાત્કાલિક નિકાલ કરી તાત્કાલિક અમે નિકાલ કરી જો વરસાદ પડે અમે આવી જઈએ છીએ અહીંયા. વડીલ કે આપના જે પગ છે તે પગના ઢીચણ સુધી પાણી છે? ઢીચણ પાણી આવ્યું ત્યારે સ્ટાર્ટિંગ વરસાદ ફાસ્ટ આવ્યો તો આવ્યું, પછી પાણી અમે ગટરના ઢાંકણા ખોલીને પાણી નિકાલ કરી પાણી ઘણું ઓછું કરી આપ્યું છે. એમ ઢાંકણા ખોલી રહ્યા છો? ઢાંકણા ખોલીને બધું ટ્રાફિક છે, ટ્રાફિકના સમસ્યાના કારણે અમે ઢાંકણા કારણે ઉભા રહી જઈએ છીએ કે જેથી કરીને કોઈ જાનહાનિ ના થાય. ઓકે જી, જો કે કોર્પોરેશનના કર્મચારીઓ તેની ફરજ નિભાવી રહ્યા છે, કારણ કે જે વરસાદ છે આ તેની જવાબદારી નિભાવી રહ્યા છે. પરંતુ સાથે એ પણ સૌથી મોટો સવાલ છે કે આ રીતે જે પાણી છે તે ભરાઈ રહ્યા છે. જોઈ શકાય છે કે લોકો છે કઈ રીતે ઊભા છે. આખી જે વરસાદ છે તેના કારણે જે આખો જે એમટીએસ નો જે આખો જે સ્ટેશન છે કાંકરિયા જૂ, આપણે આ દ્રશ્યો બતાવી રહ્યો છું. એક્ઝેક્ટ આ દ્રશ્ય છે કાંકરિયા જૂ એએમટીએસ બસ સ્ટેશન છે તેના દ્રશ્યો છે, જેની અંદર આ પ્રકારના પાણી છે તે હાલ અહીં ભરાઈ રહ્યા છે. અને જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે આખી જે સાયકલ છે તેનું જે વ્હીલ છે તે પણ પાણીમાં ગરકાવ થયું છે. અને આખો જે સર્કલ છે કાંકરિયા જૂ પાસેનું એ સર્કલ આખું ટ્રાફિક જામ છે તે જોવા મળી રહ્યું છે. અને ખરેખર સત્તાધીશો અને મહાનગરપાલિકાના જે અધિકારીઓ જે એસી ચેમ્બરમાં બેસીને પ્રી મોન્સૂન પ્લાન બનાવે છે, કદાચ એ પ્રી મોન્સૂન પ્લાનની ધરાતલ ઉપર એટલે નીચે આવીને જુએ કે એ પ્લાન કેટલો સફળ થાય છે. કરોડો રૂપિયાનો ખર્ચ થાય છે, કરોડો રૂપિયાના ખર્ચે સ્ટ્રોંગ વોટર લાઈનો નખાય છે, ટેન્ડર લાઈનને સાફ કરવામાં આવે છે, પરંતુ તેની વાસ્તવિકતા કંઈક અલગ પ્રકારની છે. તે પ્રકારના દ્રશ્યો છે હાલ અહીંયા જોવા મળી રહ્યા છે. અમદાવાદ એરપોર્ટ ઉપર છું. અમદાવાદ એરપોર્ટ ઉપર આપ જો રહ્યા છો, હવામાન વિભાગ તરફ જવાના જે રોડ છે તે રોડ ઉપર સખત પાણી ભરાઈ ગયા છે. અહીં તમામ કર્મચારીઓ છે, સાથે હજ યાત્રીઓ કે જેઓ ખાસ કરીને અમદાવાદ એરપોર્ટ પરથી આજે તેઓ પ્રયાણ કરશે તો તે લોકોને પણ મુશ્કેલી પડી રહી છે. વાહનો આપ જે લક્ઝરી જોઈ રહ્યા છો તે વાહનો લક્ઝરી ખાસ કરીને હજ યાત્રીઓ માટે છે કે જેઓ તેમને ડ્રોપ કરવા આવી હતી. બીજી તરફ પાણી એટલા ભરાઈ ગયા છે કે લોકોએ હાથમાં પોતાના ચપ્પલ લઈને અહીંથી ચાલવું પડી રહ્યું છે. હદબાર વગરના પાણી અમદાવાદ એરપોર્ટ ઉપર ભરાય, અમદાવાદ એરપોર્ટ તરફ જવાના રોડ પર ભરાય તો વિચાર કરી શકાય તેમ છે કે સમગ્ર વિસ્તારની અંદર, સમગ્ર અમદાવાદ શહેરની અંદર કેટલું પાણી ભરાયું હશે. આપ જોઈ રહ્યા છો તમામ વાહનો કે જેમને અહીંથી પસાર થવું હોય તો ખૂબ જ મુશ્કેલી છે તે અનુભવાઈ રહી છે. અને અમદાવાદ શહેરના, ન માત્ર અમદાવાદ એરપોર્ટ પરંતુ અમદાવાદ શહેરના આ પ્રકારના હાલ છે કે જેમાં પાણી ભરાયેલી હાલતની અંદર અત્યારે આપ જોઈ રહ્યા છો કે હજી યાત્રીઓને પણ પસાર થવું પડી રહ્યું છે. ચારે તરફ માત્ર ને માત્ર જાણે કે પાણીની સામ્રાજ્ય હોય અને પાણીના સામ્રાજ્ય વચ્ચે તમામ લોકો પસાર થઈ રહ્યા હોય તેવી પરિસ્થિતિ ઊભી થઈ રહી છે. પગ ડૂબે તેટલું પાણી અને આ પાણીને કારણે લોકોએ એમ્બ્યુલન્સ પણ આપ જોઈ રહ્યા છો, એમ્બ્યુલન્સ પણ મહા મુસીબતે અમદાવાદ એરપોર્ટ ઉપર પહોંચી છે અને આ પ્રકારના પાણી ભરાયા છે. લોકોને પણ પૂછવાનો એક પ્રયત્ન કરીશું. ભાઈ, તમે ક્યાંથી આવ્યા છો? ક્યાંથી આવ્યા છો? બહુ જ પાણી ભરાયેલું છે. હા, બહુ પાણી ભરાયેલું. યાત્રીઓ માટે આવ્યા છો? યાત્રી માટે જાઓ છો? હા, આજ માટે આવેલા. તો પાણી આ પ્રકારનું ભરાયેલું છે, બંને તરફ વાહનો છે તે અટવાઈ નહીં તે પરિસ્થિતિ આપ જોઈ રહ્યા છો કે તેને જોવા માટે પણ કોઈ નથી. અને પાણી એ હદે ભરાઈ ગયું છે કે ડેવલપિંગ એરિયા જે નવો છે અમદાવાદ એરપોર્ટનો, ત્યાં પાણી ભરાઈ જવાની પરિસ્થિતિને કારણે લોકો છે પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. અમદાવાદમાં થોડા વરસાદ થતાં પાણી ભરાઈ જવાની સમસ્યા નજીવી છે. આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે વાસણા ગામના દ્રશ્યો જે છે કે જ્યાં થોડો વરસાદ થયો અને પાણી ભરાઈ ગયું હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો કે વાસણા ગામ તરફ જવાનો રસ્તો છે કે જ્યાં આ સમગ્ર રસ્તો જે છે તે પાણીમાં ડૂબી ગયો હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. પાણી ભરાવાના કારણે બાળકો પણ ગેલમાં આવી ચૂક્યા છે અને બાળકો પણ
પાણીમાં રમત કરતા નજરે પડી રહ્યા છે. મહત્વનું સાથે સાથે એ છે કે અમદાવાદમાં થોડો વરસાદ થાય છે ત્યારે પ્રી મોન્સૂનની કામગીરી થતી હોય છે, તેના દાવા પોકળ સાબિત થતા હોય છે અને વધુ એક વખત આ જ પ્રકારની સ્થિતિ વાસણા વિસ્તારની અંદર જોવા મળી રહી છે કે વાસણા ગામ તરફ જવાનો રસ્તો જે છે કે ત્યાં રોડ ઉપર પાણી ભરાયા છે. લોકોને પણ પાણીમાંથી પસાર થવાની નોબત જે છે તે આવી રહી છે, જેના કારણે સ્થાનિક લોકો પણ હાલાકીનો સામનો જે છે તે કરી રહ્યા છે. મહત્વનું છે કે હવામાન વિભાગે આગામી 5 દિવસ વરસાદની આગાહી કરી હતી, જે અંતર્ગત થંડરસ્ટોર્મની એક્ટિવિટી જોવા મળી હતી અને તે અનુસંધાને વરસાદ જે છે તે થયો છે અને લોકોએ પણ ગરમીમાંથી હાશકારાનો અનુભવ મેળવ્યો છે. અચાનક જ આવી ગયો વરસાદ. ઘણા દિવસથી રાહ જોઈ રહ્યો વરસાદ રાહ જોતો પણ આવી ગયો ખરી. હા આવી ગયો ફાઇનલી આવી ગયો. ફાઇનલી આવી ગયો છે, કારણ ઘણા દિવસથી રાહ જોઈ રહ્યા હતા. રેનકોટ લાવ્યા તો ખબર નહીં વરસાદ આવવાનો છે આજે. હા સિઝન તો છે જ, આવવાનું જ છે એટલે ડીકીમાં રાખી દઈએ. ઘણા દિવસથી ગરમી થતી હતી, બફારો થતો હતો. હા એ તો મોસમ છે, ક્યારે પણ બદલાય. ક્યારે પણ બદલાય. ચોક્કસ આવી કે લોકો પણ એન્જોય કરી રહ્યા છે. આપ તો એકદમ વરસાદના મૂડમાં જ હતા આજે. नहीं हिंदी है. अब तो आज बारिश के मूड में ही थे आज पूरे. लगता है बारिश आने वाली. नहीं पता था. नहीं पता था और फिर आज बारिश आ गई है. आ गई है. આ જો લોકો છે તમામ લોકો છે ઊભા જોઈ શકાય છે કે રિવરફ્રન્ટ પરના હું બીજા દ્રશ્યો બતાવીશ આપને કે લોકો છે તે આખો ભીનો થઈ ગયો છે ભાઈબંધ. બસ મજા આવી, વરસાદ પડવાનો જરૂરી હતો. જરૂરી હતી પડવાની જરૂરી હતી. બહુ પાપ વધી ગયો છે અહીંયા, ગરમી વધી ગઈ હશે. ગરમી વધી છે અમદાવાદનો, જરૂરી હતું વરસાદ પડવો ખૂબ. જરૂરી હતો વરસાદ. જેવું છે કે દ્રશ્યો યુવાન છે આખો પલળી ગયો છે, દેખાઈ રહ્યું છે. હું પછી દ્રશ્યો બતાવી રહ્યો છું આપને કઈ રીતે જે છે જોઈ શકો છો કે આખા ભીના થઈ ગયા છે વરસાદને કારણે. એ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે અમદાવાદના રસ્તાઓ ઉપર, કારણ કે અચાનક જ વરસાદ છે તે અહીં વરસ્યો છે. કારણ કે જે અનુમાન હતું કે ગુજરાત સહિત અનેક એવા વિસ્તારો છે જેમાં વરસાદ થશે, પરંતુ આજે જે દ્રશ્યો જોવા મળી રહ્યા હતા, હું મારા કેમેરામેન ક્ષણિકને પણ કહીશ કે દ્રશ્યો આ બાજુના પણ દ્રશ્યો બતાવે, મારી પાછળના પણ, કારણ કે એ પણ દ્રશ્યો અલગ પ્રકારના છે કે લોકો છે હાલ અહીં જે વરસાદ છે તેનો એન્જોય પણ. તમને હતું કે વરસાદ આવવાનો છે આજે? ના ના અમે નતું, અમે તો કોલેજ ગયા હતા એડમિશન માટે ગયા હતા. યસ. આખરે વરસાદ જે છે તે ધોધમાર વરસાદ અત્યારે વરસી રહ્યો છે અને તેના કારણે જે વાતાવરણમાં અત્યારે ઠંડક જોવા મળી રહી છે. અત્યાર સુધી જે અસહ્ય ઉકળાટનું વાતાવરણ હતું, ગરમીનો માહોલ હતો અને તેના કારણે અમદાવાદવાસીઓ પણ ક્યાંક ને ક્યાંક જે છે ગરમીનો જે છે અને અસહ્ય ઉકળાટનો અનુભવ કરતા હતા. પરંતુ જે પ્રકારે વાતાવરણ આજે વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળતું હતું, વહેલી સવારે પણ ઝરમર વરસાદ જે છે તે શહેરના અલગ અલગ વિસ્તારમાં પડ્યો હતો અને ત્યારબાદ વાદળછાયું વાતાવરણ રહેતા વાતાવરણ ઠંડકમય હતું. પરંતુ જે અત્યારે આપ જે જોઈ શકો છો કે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને એ વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને આશ્રમ રોડ વિસ્તાર જે છે, ખાસ કરીને વાત કરવામાં આવે તો જે છે ઉસ્માનપુરા વિસ્તાર છે, ઇન્કમટેક્સ વિસ્તાર છે, આ ઉપરાંત પાલડી વિસ્તાર છે, તમામ જગ્યાએ અત્યારે જે છે વરસાદ જે છે તે ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાય દિવસોથી ગરમીનો પારો જે છે તે અસહ્ય હતો. પહેલો વરસાદ થયા બાદ ઉકળાટ જે છે તેનો અનુભવ થતો હતો, પરંતુ ત્યારબાદ હવે વિધિવત રીતે વરસાદ વરસ્યો છે, એટલે કે ક્યાંક શહેરીજનોએ ગરમીમાંથી રાહત અનુભવી હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. કારણ કે રિવરફ્રન્ટ ઉપર લોકો ટહેલતા અને વરસાદની મજા લેતા પણ નજરે પડી રહ્યા છે. એ જ રીતે અમદાવાદમાં ગરમી જે છે તે દિન પ્રતિદિન વધી રહી છે, ત્યારે ગરમીમાંથી વરસાદે રાહત અપાવી છે અને રાહતના અનુભવના વચ્ચે લોકો પણ વરસાદની મજા માણતા નજરે પડી રહ્યા છે. મહત્વનું સાથે સાથે એ છે કે હવામાન વિભાગે આગામી 5 દિવસ વરસાદની આગાહી જે છે તે કરી હતી. દક્ષિણ ગુજરાતમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી હતી. અમદાવાદમાં પણ આગામી 5 દિવસ વાદળછાયું વાતાવરણ સાથે વરસાદ રહેશે તે પ્રકારની પણ આશંકા વ્યક્ત કરી હતી. જોકે અત્યારે હાલ કાળા ડિબાંગ વાદળો જે છે તે પણ અમદાવાદની અંદર જોવા મળી રહ્યા છે. સાથે સાથે એ પણ છે કે જે ગરજાટ સાથે વરસાદ વરસતો હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે સર્જાઈ રહ્યા છે. મહત્વનું એ પણ છે કે વરસાદના કારણે લોકોએ પણ હાશકારો અનુભવી રહ્યો છે. જોકે ખેડૂતો પણ વરસાદની તાતી જરૂરિયાત હતી, રાહ જોઈ રહ્યા હતા. તેમની માટે પણ આ વરસાદ જે છે તે આનંદદાયક કહી શકાય તે પ્રકારની પણ લાગણી જે છે તે જોવા મળી રહી છે.